એટલે પણ મેં તો એને પહેલેથી કીધું હતું કે આ સાહસ ન કરાય. તો મને કે હવે આ 200 ફૂટ દાર છે, એમાં કાઢતા શું વાર લાગે, ઘોડીની શું જરૂર છે. મેં કીધેલા પૌલાને કયો આગળ આવે, કાંઈ વાર ન લાગે, મારું માયના નહીં. સમજાય ગયું? 7-8 જણાને કર્યા હતા ભેગા, અને આડું ટીપણું નાખીને મીણા ખેંચવા. હું તો ત્યાં ઊભો તો લાઈન દોરી દેવા હતું કે આમ ખેંચો ને આમ ખેંચો ને એમ. આપણે બીજું શું ત્યાં કામ હોય. કે ખેંચતા ખેંચતા મોટર આવી બહાર. મોટર બહાર આવી તો ઓલા બધા કે હાલો આવી ગયા. મેં કીધેલા જાળવો તો કે નહીં. હૈસો કરીને જે ખેંચું ને ટીપણું બેસી ગયું, અને ઉપરથી મોટર તડકારો બોલી આમ, અને આ ઓલા તડ હોય ને, તડ ભાંગી જાય ધબા કરતી મોટર કે દારની અંદર. પછી એકબીજાને આમ મોટું જોઈને ઊભા રહીએ. તમે હાજર હોય ને આવું થાય બહુ. પણ હું તો લાઈન દોરી આપું ને, હું તો બીજું શું કરું કે હું ત્યાં કાંઈ હાથ આડો કરવા જાઉં. આમ તો પંપની મોટરની વિશે 8 અને 12 બોલ હોય નબળી. હા, એમ એનું ગજું શું હોય, ઝીણા બોલનું ગજું શું હોય તું મને કહે. પણ સમજે નહીં ને. હવે વધારે કહેવા જાય તો કહે છે માણસો એના, મોટર એની. પછી બીજું તો આપણે વિશે આપણે શું કહેવું પછી બીજું ભોગવે. હવે મોટર કેમ કાઢશે દારમાંથી? આ ને મીંદડી ચકથી ગોત છે.